ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં 2 એપ્રિલ 2025ને બુધવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ। આજે ચંદ્રનો સંચાર દિવસ રાજ કર્ક રાશિમાં થશે। મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે। તો મિત્રો આ અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। તો મિત્રો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલમાં મિત્રો તમે નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। આજે તુલા રાશિના જાતકોએ આજે કોઈ મિત્ર કે વેપારી નિષ્ણાતની સલાહ લેવી પડી શકે છે। કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો। આજે તમે કોઈના પ્રસ્તાવને સ્વીકારવામાં અસમર્થતા અનુભવશો, તેથી તમારે તમારી વાણી પર સંયમ રાખવો પડશે, તો જ કાર્યમાં સફળતા જોવા મળશે। કેવો રહેશે તમારો આજનો દિવસ। નંબર 1, મેષ રાશિ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિના જાતકોના અક્ષર અ, લ અને ઈ। મેષ રાશિવાળા વિદ્યાર્થીઓએ આજે પોતાની પરીક્ષાનું લક્ષ્ય લખવું પડશે, તો જ સફળતા મળશે। વ્યવસાયિક બાબતોમાં કોઈ પર વધારે વિશ્વાસ ન કરો, નહીં તો નુકસાન થઈ શકે છે। જો તમે રિકવરીમાં જવાનું વિચારી રહ્યા છો તો આજે ત્યાં જવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। પરિવારના કોઈ પણ સભ્યને કોઈ વચન ન આપો, કારણ કે તમે સારું કરવાનું વિચારી રહ્યા છો અને તેઓ તમારી પાસે કેટલાક લાભ લેવા માંગે છે। આજે ભાગ્ય 88% તમારા પક્ષમાં રહેશે। સવારે તાંબાના વાસણમાંથી ભગવાન સૂર્યદેવને જળ અર્પિત કરો। નંબર 2, વૃષભ રાશિ। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોના અક્ષર બ અને ઉ। વૃષભ રાશિના જાતકોની વ્યવસાયિક યાત્રાઓ સફળ થશે। જો તમે નોકરી કરતા હોવ તો આજે તમને કોઈ નવું કામ સોંપવામાં આવી રહ્યું છે। આજે તમારી પારિવારિક જવાબદારીઓ વધી રહી છે, પરંતુ વડીલોની સલાહ આજે તમારા માટે ખાસ કામ કરી રહેશે અને તમને ફાયદો થશે। પારિવારિક વ્યવસાયમાં ભાઈ બહેનનો પૂરો સહયોગ મળશે। લવ લાઈફ ખુશહાલ રહેશે। આજે ભાગ્ય 71% તમારા પક્ષમાં રહેશે। સફેદ ચંદનનું તિલક લગાવો અને તાંબાના વાસણમાં ભગવાન શિવને જળ ચડાવો। નંબર 3, મિથુન રાશિ। મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિથુન રાશિના જાતકોના અક્ષર ક, છ અને ઘ। મિથુન રાશિના લોકોને આજે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ પોતાને નબળા ના સમજો। આજે તમને નોકરી અને વ્યવસાયમાં કોઈ જવાબદાર કામ સોંપવામાં આવી શકે છે, જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે। આજે કોઈ જૂના મિત્રને મળવાની સંભાવના છે। આજે ભાગ્ય 79% તમારા પક્ષમાં રહેશે। બજરંગ બાણનો પાઠ કરો। નંબર 4, કર્ક રાશિ। કર્ક રાશિ વિશે વાત કરીએ તો કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ। કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ વ્યસ્ત રહેશે, પરંતુ તે તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે, તેથી સાવચેત રહો। કેટલીકવાર તમે જુસ્સામાં એક મોટી ભૂલ કરો છો, પરંતુ પછીથી તે જ કાર્ય તમારા માટે સમસ્યા બની જાય છે, તેથી કૃપા કરીને કાળજીપૂર્વક વિચારો અને અન્યનું ભલું કરો। આજનો દિવસ એવો છે કે તમારે
તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે અને આગળ વધવું પડશે, તો જ તમારું કાર્ય સફળ થતું જણાય છે. આજે તમે કોઈક મહત્વપૂર્ણ મુદ્દા પર તમારા પિતાની સલાહ લઈ શકો છો. આજે ભાગ્ય 76% તમારા પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુને બેસનના લાડુ અર્પણ કરો. નંબર 5, સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ. સિંહ રાશિના લોકોએ આજે કાર્યસ્થળ પર ચંપતી નજર રાખવી પડશે. તમારી આસપાસ શું ચાલી રહ્યું છે તેનાથી તમારે વાકેફ રહેવું જોઈએ, કારણ કે તમારા કેટલાક વ્યવસાયિક હરીફો આજે તમારી વિરુદ્ધ કાવતરું કરી શકે છે, તેથી સાવચેત રહો. આજે રાજનીતિક ક્ષેત્રમાં તમારી રુચિ વધતી જણાશે, જેમાં પૈસાનો પણ વેપાર થશે. આજે સાંજે તમે તમારા પરિવારના સભ્યો સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. ભગવાન સૂર્યનારાયણને આરાધના અર્પણ કરો. નંબર 6, કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો કન્યા રાશિના જાતકોના અક્ષર પ, ઠ અને ણ. કન્યા રાશિના લોકોના કેટલાક કામ આજે પૂરા થઈ શકે છે, તેથી પ્રયાસ કરતા રહો. કાર્યક્ષેત્રમાં કેટલાક ફેરફારોની યોજના બનાવશો, જેના કારણે તમને વ્યવસાયમાં ફાયદાકારક પરિણામ મળશે. જો આજે તમારા માટે કોઈ પ્રેમ સંબંધ આવે છે, તો તમારી સ્થિતિ જોઈને જ તેનો જવાબ આપો, નહીં તો તેઓ તમારો ફાયદો ઉઠાવી શકે છે. સાંજના સમયે તમે કોઈ શુભ કાર્યના કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. આજે ભાગ્ય 86% તમારા પક્ષમાં રહેશે. ભગવાન કૃષ્ણને માખણ સાકરની મીઠાઈ અર્પણ કરો. નંબર 7, તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત. તુલા રાશિના જાતકોએ આજે કોઈ મિત્ર કે વેપારી નિષ્ણાતની સલાહ લેવી પડી શકે છે. કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો. આજે તમે કોઈના પ્રસ્તાવને સ્વીકારવામાં અસમર્થતા અનુભવશો, તેથી તમારે તમારી વાણી પર સંયમ રાખવો પડશે, તો જ કાર્યમાં સફળતા જોવા મળશે. આજે ભાગ્ય 73% તમારા પક્ષમાં રહેશે. કોઈક જરૂરિયાતમંદને ચોખાનું દાન કરો. નંબર 8, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય. વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ સખત મહેનતથી ભરેલો રહેશે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો અથવા નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો તમે તમારી આસપાસના લોકોની મદદ લઈ શકો છો. આમાંથી કોઈ પણ તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. વિદ્યાર્થીઓને આજે નવા વિચારો મળશે. જો કોઈ પારિવારિક તકરાર ચાલી રહી હોય તો તે આજે સમાપ્ત થઈ જશે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. લક્ષ્મીજીને ખીર અર્પણ કરો. નંબર 9, ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો ધન રાશિના જાતકોના અક્ષર ભ, ધ, ફ અને ઢ. ધન રાશિના જાતકોએ આજે સમયનું ધ્યાન રાખવું પડશે અને આળસ છોડીને નોકરી અને ધંધામાં ચાલી રહેલા તમામ કામ તત્પરતાથી કરવા પડશે. જો તમે ઝડપથી તૈયાર ન થાઓ તો દરેક કામમાં વિલંબનો ભોગ બની શકો છો. જો તમે તમારા વ્યવસાયમાં કેટલાક નવા ફેરફારો કરવાનું વિચારી રહ્યા છો, તો સમય યોગ્ય છે. તમને આમાં ભાગ્યનો પૂરો સાથ મળશે. આજે સાસરી પક્ષ તરફથી ધન સંપત્તિ મળવાની સંભાવનાઓ છે.
આજે ભાગ્ય 67% તમારા પક્ષમાં રહેશે. શિવ ચાલીસાનો પાઠ કરો. નંબર 10, મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ. આર્થિક સ્થિતિની દિશામાં કરેલા પ્રયાસો ફળદાયી રહેશે. જો પ્રોપર્ટી સંબંધિત કોઈ કાનૂની વિવાદ ચાલી રહ્યો છે તો તેને વધુ સમય સુધી ખેંચો નહીં તો આવનારા સમયમાં તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આજે તમારે તમારા કોઈ પણ જૂના સંકલ્પોને પૂરા કરવા માટે મન બનાવી લેવું પડશે. આજે ભાગ્ય 71% તમારા પક્ષમાં રહેશે. પીળી વસ્તુઓનું દાન કરો. નંબર 11, કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો કુંભ રાશિના જાતકોના અક્ષર ગ, સ, છ અને છ. કુંભ રાશિના વિદ્યાર્થીઓને આજે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. આજે તમે નોકરી અને વ્યવસાયના ક્ષેત્રમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો. તેથી તેને સ્વીકાર કરવામાં વિલંબ કરશો નહીં. તે તમારા માટે શ્રેષ્ઠ રહેશે. નોકરીના ક્ષેત્રમાં કામ કરતા લોકોને આજે સફળતા મળશે. આજે ભાગ્ય 76% તમારા પક્ષમાં રહેશે. માતા ગાયને લીલો ચારો ખવડાવો. નંબર 12, મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મીન રાશિના જાતકોના અક્ષર દ, ચ, ઝ અને થ. મીન રાશિના લોકોને આજે કોઈ કાર્યક્રમમાં અતિથિ તરીકે બોલાવવામાં આવી શકે છે. જેના કારણે સ્માન સારું રહેશે. આજે તમારે દેખાવની કોઈ વ્યક્તિ સાથે તમારી તુલના કરવાની જરૂર નથી. તમારા વ્યવસાયના અટકેલા કાર્યો કરવા માટે આજનો દિવસ સારો રહેશે. આજે ભાગ્ય 79% તમારા પક્ષમાં રહેશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.